ખુશી, આજે મમ્માને બહાર જવાનું છે ને તો તને કાકી રેડી કરી દેશે. તું સ્કૂલે જતી રહેજે. નહીં, મને તું તૈયાર કરશે ને તારે જ નહીં જવા. તો પછી સ્કૂલમાંથી તારા ટીચરનો કોલ આવશે અને કહેશે કે તમારી ખુશી તો સ્કૂલે આવતી નથી, તમારી ખુશી છે ને ભણવામાં ધ્યાન આપતી નથી, ઠોઠ થઈ ગઈ છે. એવું ચાલશે? તો પછી આજે મોટા મમ્મી તૈયાર કરે ને તો એમની જ પાસે તૈયાર થઈ જજે અને સ્કૂલે જતી રહેજે. દામિની ભાભી. હા ભાભી પણ બોલો. ભાભી એક નાની એવી હેલ્પ કરશો? કરીશું. હવે તમને ના પડાય મારે. આ જેવું છે ને કે ભાઈની તબિયત થોડી ખરાબ છે એટલે મારે મમ્મીના ઘરે જવું પડશે. અને તમને તો ખબર છે કે સાગરને પણ આજે ઓફિસમાં અર્જન્ટ કામ છે. જો હું છે ને આજે તને મૂકવા નહીં આવી શકું. તું કહે ને તો તને કેબ બુક કરાવી દઉં. ના ના ભાભી, એની કોઈ જરૂર નથી. હું તમારું ટુ વ્હીલ લઈને પોતે જ જતી રહીશ. મને એટલું તો ચલાવતા ફાવે જ છે, પણ આને છે ને સ્કૂલે રજા પડાય એવું નથી, એટલે એને જસ્ટ તૈયાર કરીને સ્કૂલે મોકલી દેશો. એવું છે? બિલકુલ ટાઈમ નથી તારી પાસે? અત્યારે જોવા જઈએ તો 8 વાગી ગયા છે અને આને 8:30 વાગ્યાની તો સ્કૂલ છે. હવે હું એને તૈયાર કરવા રહીશ ને તો મારે જવામાં લેટ થશે. પ્લીઝ એટલું એક. સારું, તું જા અને બાકીનું હું જોઈ લઈશ. ઠીક છે. મોટા મમ્મી પાસે તૈયાર થઈ જજો. તોફાન નહીં કરતી બિલકુલ. અને બધી બુક્સ સંભાળીને લઈ લેજે. હું છું ને? હા. તો તમારે સ્કૂલે જવાનું છે એમ? હવે સ્કૂલે જઈને શું થવાનું છે? ભણીને તું કે ના મોટી નોકરી કરી લેવાની છે કે પ્રધાનમંત્રી બની જઈશ? તું કઈ હવે નાની છે? જાતે તૈયાર ન થઈ શકે? મોટા મમ્મી મને વાગ્યું તમે આમ કર્યું હતું. ઓ તો તને વાગે અને એટલી મોટી થઈ ગઈ પણ છતાંય જાતે તૈયાર ન થઈ શકે. છોડી દો ને, મોટા મમ્મી મને વાગે છે. લે બોલો, આ જિંદગી એવી ને તો બધું વાગે છે. સાંભળ, અમે જે પણ કહ્યું ને એ તારી માને કંઈ કહેવાનું નથી, સમજી ગઈ? હું તને આમ કરું ગમે તે કરું ને, જો તે તારી માને કંઈ પણ કહ્યું છે ને તો પછી છે ને ઉપરની જે આપણી રૂમ છે ને ત્યાં એક ભૂત છે. એ ભૂતની સાથે છે ને હું તને પૂરી દઈશ. પૂરી દઉં? તો જા ફટાફટ જા. ચાલ ઉતરો, તૈયાર થાઓ, સ્કૂલે જાઓ. આવી ગઈ મોટી સ્કૂલે જવા વાળી. નોકર સમજ્યા છે મને. જ્યારે હોય ત્યારે આ કરી દો, તે કરી દો. ખુશી, દીકરા કેમ અહીંયા બેઠી છો? બોલે, શું થયું? અને રડતી હોય એવું કેમ લાગે છે? માયુસ શું કામ થઈ ગઈ છો? કોઈએ કઈ કીધું તને? કોણે કીધું? મોટા મોટા? શું મોટા? કોણે કહ્યું? મને ભૂતથી ડર લાગે. થી ડર લાગે? મારી દીકરીને અને ભૂતથી ડર લાગે તને? જો દીકરા, જિંદગીમાં છે ને એક વાત હંમેશા યાદ રાખવા, આ ભૂત છે ને એવું કંઈ હોતું જ નથી. એ મનનો વહેમ છે. મનમાં છે ને એવો ખોટો ડર કોઈ દિવસ નહીં રાખવાનો. અને એવો ડર લાગે ને તો હનુમાન ચાલીસા વાંચી લેવાની, સમજી? અને બીજી વાત, આ તારા સ્કૂલનો સમય થઈ ગયો છે ને તારે સ્કૂલે નથી જવું? હજુ તૈયાર પણ નથી થઈ? ના, મેં સ્કૂલે જઈશ. અગર મને ભૂત આવીને પકડી ગયો તો? અરે હજી તો મેં તને સમજાવી છે દીકરા કે ભૂત જેવું કંઈ હોતું નથી. શું કામ તું ડરે છે આટલી બધી? સ્કૂલે તો જવું જોઈએ. સ્કૂલે નહીં જઈશ તો સરખી રીતે ભણી નહીં શકે, અને સરખી રીતે નહીં ભણે ને તો ખબર છે આગળ નહીં વધે, તું ત્યાં ને ત્યાં જ રહી જઈશ, અભણ અંગૂઠા છા. એવું રહેવા માંગે છે તો પછી મારી દાઈ દીકરી છે ને, તો ચાલો આજે તો ખુશીને છે ને હું તૈયાર કરી દઉં અને સ્કૂલે પણ મૂકી આવું. ઓકે? ઓકે ઓકે. સારું, ચલો તો હવે ઊભા થાવ. તે મારી ફાઇલ ક્યાં મૂકી દીધી? કઈ ફાઇલ? મેં તારે પરમ દિવસે આપી હતી. હા, તમે ફાઇલ તો મને આપી હતી. કબાટમાં જશે. તમારું પેલું બુક્સવાળું કબાટ છે ને એમાં. એમાં જોયું મેં નથી.
પણ અશોક તમે શાંતિથી પણ વાત કરી શકો ને. આવી જ રીતે વાત કરવું જરૂરી નથી. શાંતિથી વાત કર્યા જેવી છો તું? હા, શું કર્યું મેં? મને તો એ નથી સમજાતું કે તમને મારાથી વાંધો શું છે. અને એટલો બધો વાંધો હતો તો મારી સાથે લગ્ન શું કામ કર્યા? મને નહોતી ખબર કે તું મને વાંચ્યો રાખીશ. સમજી તું? લગ્નના કેટલા વર્ષ થયા પણ હજી તે મને બાપ નથી બનાવ્યો. સમજી? શેરીમાં હું જ્યારે નીકળું ને ત્યારે બધાય મારી સામે જ જોતા હોય. ઘણી વાર તો એવું થાય, સવારનો સમય હોય ને હું રસ્તા ઉપર જાઉં, કોઈક બીજું બહાર નીકળે ને તો મારી સામું જોવે ને પાછા અંદર વયા જાય. માનું છું કે આ ઘરને હજુ સંતાન નથી આપી શકી, પણ એમાં આવી રીતે વાત કરવું જરૂરી નથી. અરે તમે તો એવી રીતે મને બ્લેમ કરો છો કે આ બધી જ વાતમાં મારો એકનો જ વાંક છે. તારો જ વાંક છે. આ જો ગોપી વહુ, આ આવીને 2 વર્ષ થયા ત્યાં જ બાપ બનાવી દીધો સાગરને. આ ખુશી જો કેવડી થઈ ગઈ. અને આપણે એમને એમ. હું તને એમ કહું છું, તું મારા કિસ્મતમાં શું કામ લખાણી હતી? હા, શું કામ લખાણી હતી? એટલે એક સંતાન ના આપી શકું એનો મતલબ એમ કે તમે આવું બધું બોલ છો? ન બોલું તો? હા, ન બોલું તો શું કરું? મારી તો જિંદગી બરબાદ થઈ ગઈ ને. હા, હું એક માણસ છું, મારા મનમાં પણ આમ હજારો ખ્વાહિશ હોય છે. હા તો હું પણ માં બને જ ને. તમારા એકના સપના અધૂરા નથી. તમે બાપ બને તો હું માં બને. હું માં બનતી હોત. માં ન બનવાનું દુઃખ છે ને એ મારી સિવાય કોઈ નહીં જાણી શકે. મેં જાણી લીધું છે. સમજી? મેં સારી રીતે જાણી લીધું છે. તું મારા માટે ખરેખર કહું ને તો પત્ની નથી, પનોતી છો. હું ફાઇલ ગોતી દઉં છું. ફાઇલ તો મળી જાય પણ ક્યાંક બાળક મળે એવું થતું હોત ને તો સારું હોત. સાગર, ખુશીને તાવ જેવું લાગે છે. કેમ? અચાનક તાવ જેવું? એટલે જ છે ને હું આને ક્યાંય મૂકીને જતી નથી. એક દિવસ ક્યાંક જાઉં ને એટલે કાં તો વગાડીને બેસી જશે, કાં તો માંદી થઈ જશે. હવે સ્કૂલમાં રજા રખાય એમ નહોતું. અને તમે જ્યારે મારે ક્યાંક જવાનું હોય ત્યારે જ તમારી ઓફિસમાં ઇમરજન્સી કામ હોય. અરે પણ ઓફિસનું કામ તો કરવું જ પડે ને, એમાં થોડી રજા રખાય. હું દરરોજ 365 દિવસ કામ કરું છું સાગર. 1-2 દિવસ તો એવા હોય ને કે જેમાં તમારે ખુશીને સંભાળવાની હોય. એવું નથી કહેતો કે મારે ખુશીને સંભાળવી નથી હોતી, પણ મારું કામ જ એવું છે ને કે ઘણીવાર હું ખુશીને સંભાળી શકતો નથી. એવું તો શું થયું હશે કે એને તાવ આવી ગયો? કંઈ બહારનું ખાધું લાગે છે. કીધું તું મેં દામિની ભાભીને કે જરા સંભાળજો. છોકરું છે, હવે બહારનું ખાઈ લીધું તો પણ શું ફેર પડી ગયો? શું ફેર પડી ગયો? હવે આવી ગયો તાવ તો દવા લેશે એટલે સારું થઈ જશે. અરે અત્યારે કેવા વાયરા છે, જરા તાવ આવ્યો છે, નહીં ને એને મેલેરિયા કે ટાઇફોઇડ એવું કંઈ થઈ ગયું તો? શું વિચારો કરે છે તું? ન કરવાના વિચારો કરે છે. વિચાર ના આવે? છોકરું માંદું હોય તો માને કેવી રીતે ચેન પડે? હા તો એવા વિચારો કરવાના કે મેલેરિયા થઈ જશે, ટાઇફોઇડ થઈ જશે. હા પણ થઈ ગયું તો ખાલી વાત કરું છું. છોકરી ઉઠી જશે, રાડું પાડો છો તે. હવે એક કામ કરું છું, હું દૂધ લઈ આવું. ભલે સૂઈ ગઈ છે પણ ઉઠાડીને એકવાર દૂધ પીવડાવી દઉં, હે ને? સારું, લઈ આવ. ભાભી, તમે પણ અત્યારે ઉઠ્યા? હા, મને રાત્રે પાણી પીવાની ટેવ છે કે નહીં, તો પાણીની બોટલ ભરવી ભૂલી ગઈ હતી એટલે પાણી લેવા જાઉં છું. કાંઈ વાંધો છે? અરે નાના ભાભી, કેવી વાત કરો છો? આ તો મને લાગ્યું ખાલી મારી એકની નીંદર હરામ છે. આજ તો તમારી પણ નીંદર હરામ. ભાભી, આજે હું સવારથી જતી રહી હતી તો ખુશી સાથે કંઈ થયું હતું? થયું હતું એટલે? એટલે એમ કે મોટા ભાઈ કે સાગર કોઈ ખીજાયું હોય, અથવા તો એણે કંઈ આમ એવી ડરાવની વસ્તુ જોઈ લીધી હોય. કેમ કે ખુશીને આમ તો તાવ આવે નહીં, ખબર નહીં અચાનક કેમ તાવ આવી ગયો. તાવ છે, કહીને ના આવે, નોટિસ ના આપે કે હું આવું એમ. કેવી વાત કરે છે?
જો તને જેને મારા પર વિશ્વાસ ના હોય ને તો તારી છોકરીને મારા ભરોસે મૂકીને ન જતી. અરે ભાભી, તમે તો માથે ઓઢી લીધું. ઓઢી જ લઉં ને. તું સવારે શું કહીને ગઈ હતી કે તમે ધ્યાન રાખજો, તો સીધી એવી વાત છે કે હું એની સાથે રહી હોય, મેં એનું ધ્યાન રાખ્યું હોય. હા, મારી સાથે જ્યાં સુધી હતી ને ત્યાં સુધી કંઈ નથી થયું. પછી બહાર રમવા ગઈ હોય ને કોઈની સાથે કંઈ થયું હોય તો મને નથી ખબર. હવે મને સમજાઈ ગયું કે તમે આટલા દુબળા કેમ છો, આટલા બધા બરકણા સ્વભાવના કેમ છો. મેં તો તમને નોર્મલી વાત કરી કે તમે કંઈ બોલ્યા હતા એને. નથી બોલ્યા તો ખાલી એટલું કોને કે કાંઈ નથી કીધું. હું એક મા તરીકે પૂછી તો શકું ને, મને એની ચિંતા હોય ભાભી. નથી કાંઈ કીધું. અને તને એટલું બધું લાગતું હોય ને તો હવે ગમે ત્યાં જાય ને તો એને સાથે લઈને જજે. લઈ જ જા તું. આ તો એની સ્કૂલમાં રજા ના પડે એટલે. અને તમે મારા જેઠાણી છો, હું એટલી તો આશા તમારી પાસે રાખી જ શકું ને. અને આમેય ખુશી મારા એકની દીકરી થોડી છે, આપણા બધાની દીકરી છે. ભગવાને તમને સંતાન નથી આપ્યું. સંભળાવી લે, સંભળાવી લે. એ જ કહેવા માંગતી હતી ને, મુદ્દે તારે હરી ફરીને ત્યાં જ પહોંચવું હોય કે મારા સંતાન નથી. 17 વાર સંભળાવવાની જરૂર નથી બધાય મને કે મારે સંતાન નથી. ભાભી, હું આગળ એવું કહેતી હતી કે તમારે સંતાન નથી તો આપણા વચ્ચે આ એક જ સંતાન છે, અને એટલે જે આપણા બધાની છે. તો હું તમારા ભરોસે નહીં મૂકું તો બીજા કોના ભરોસે મૂકીશ? પણ તમે પૂરું સાંભળ્યા વિના બસ ત્રાટકી જ પડ્યા. હા તો ત્રાટકી પડે. તને તો છે ને તારી છોકરીને લઈને કોઈના પર વિશ્વાસ નથી. જા એક કામ કર, એને પૂછ કે શું થયું છે ને શું નહીં. ભાભી, વાત ચિંતાની નહીં, વાત છે એક માના મનની, એક મમતાની. જરા આમ તો દીકરીને તાવ આવે ને તો માની નીંદર હરામ થઈ જતી હોય છે. તમે નહીં સમજી શકો. સોરી તમને કંઈ ખોટું લાગ્યું હોય તો. હું તો ખાલી એમ જ પૂછતી હતી કે એવું તો શું બન્યું કે ખુશીને તાવ આવી ગયો. મને નથી ખબર. અને નવી નવાઈની તું એક માં નથી બની. દુનિયાની બધી સ્ત્રી માં બને જ છે. અને બધી માને ચિંતા હોય જ છે. છોડ, હું દૂધ લેવા જતી હતી ખુશી માટે. તમારા માટે પાણી પણ લઈને આવો. કોઈ જરૂર નથી, હું પછી જાતે લઈ લઈશ. ખુશી, હવે કેમ છે તને? સારું છે. અને તારા પપ્પા કહેતા હતા કે તું ભૂત ભૂત કરતી હતી. શું થયું હતું તને? હું મોટા મમ્મી એમ કહેતા હતા ભૂતના પાય હું તને મૂકી જઈશ. મોટા મમ્મી એવું કહેતા હતા? એવું તો ના જ બને. ક્યારે ક્યારે એવું કીધું હતું તને? જ્યારે તમે જાતા હતા ને ત્યારે. અચ્છા, મોટા મમ્મી તો છે ને મજાક કરતા હશે, પણ તને ખબર છે ને કે ભૂત ભૂત એવું કશું હોતું નથી. હોય તો કોણ? ખાલી ભગવાન. કોણ હોય? પણ મને ભૂત તો નહીં રહી જશે ને. શું બની જશે? મમ્મી છે ને પકડીને રાખશે તને. ભૂતની તો તાકાત છે કે તને લઈ જાય મારી પાસેથી. પણ હવેથી ખુશી કોઈ આવી ભૂતની વાત સાંભળી પણ લે તો ડરવાનું નથી. ભાભીએ ખુશીને આવું કેમ કીધું હશે? સારું ચાલ, તું થોડી વાર આરામ કરી લે, હું તારા માટે મસ્ત નાસ્તો બનાવી દઉં. સાગર, તમને ખબર છે કે ખુશીને તાવ કેમ આવ્યો હતો? એ તો મેં તને કીધું હતું ને કે એણે આ કંઈક ભૂતભૂતનું મૂવી જોયું હશે ને એટલે ડરી ગઈ હશે, એને તાવ આવી ગયો. એમાં ક્યાં મોટી વાત છે? તમે તમારી દીકરીને એટલી નથી ઓળખતા. તમને લાગે છે કે ક્યારેય ભૂતની મૂવી જોવે? અરે એવું ના હોય. આ તો શું છે ને કે રીલ્સ જોતી હોય, સ્ક્રોલ કરતી હોય, એમાં વચ્ચે કંઈક આવી ગયું હોય. મેં મારી દીકરીને રીલ્સ જોવાની ને મોબાઈલ જોવાની આદત નથી પાડી. તમને એટલી ખબર હોવી જોઈએ કે તમારી દીકરીમાં આવી કુટેવો નથી. તો શું થયું હતું? શું કામ એને તાવ આવી ગયો? બાર વરસાદમાં નાહવા ગઈ હતી? નહીં તો ખુશીને ભાભીએ ડરાવી હતી. શું? ભાભીએ એને એવું કીધું હતું કે ભૂત પાસે લઈ જઈશ અથવા તો ભૂત તારી પાસે આવી જશે. અને એટલે જ તે ભૂત ભૂત કરતી તાવ સાથે જોડાઈ ગઈ. અરે પણ ગોપી, સમજવાની કોશિશ કર કે ભાભી આવું શું કામ કરે? એ જ તો નથી સમજાતું કે ભાભી આવું શું કામ કરે. મને લાગે છે કે તોફાન કરતી હશે ને એટલે એને ડરાવી હશે. પણ એ આવડા મોટા છે, એમને નહીં ખબર પડતી હોય કે આવી રીતે કોઈ બાળકને ન ડરાવવું જોઈએ. અરે બાળક છે, એને ચિંતામાં ને ચિંતામાં તાવ આવી જાય
ભાભી આ ખોટું કર્યું છે. તમે ભાભીને સમજાવો. હું કહીશ ને એટલે તરત મારા ઉપર ગુસ્સો કરશે. કઈ નહીં, હું કહું છું ભાભી. ભાભી, હો ભાભી, ભાભી ક્યાં છો? શું કામ કરે છે ખબર નહીં. ભાભી? આવું છું. શું થયું? અરે! કેમ રાડો નાખો છો? ક્યારનો બોલાવું છું. અરે એવા તો શું કામમાં પડી ગયા હતા કે પોતાનો દિયર ક્યારનો બોલાવે છે તો પણ એને અવાજ નથી આપી શકતા? સાગરભાઈ, કોઈ કામમાં હોય તો જ ન આવી હોય ને. પણ હવે આવી ગઈ છું ને તો બોલો ને. ભાભી, તમે ખુશી સાથે આવું શું કામ કર્યું? શું કર્યું મેં? હવે શું થયું? શું કહ્યું તમારી ખુશીએ તમને? જો ભાભી, નાદાન બનવાની કે માયુસ બનવાની કોશિશ ન કરો. ખુશીને તમે ડરાવી હતી ને, એને કહ્યું હતું ને કે જો તું હું કહું એમ નહીં કરે ને તો હું તને ભૂત પાસે લઈ જઈશ. શું બોલો છો? મેં કોઈને કાંઈ નથી કહ્યું. અને મારે શું કામ ખુશીને એવું કંઈ કહેવું જોઈએ? ખુશી ક્યારેય ખોટું ના બોલે ભાભી. એને એવી ખોટું બોલવાની આદત નથી. તો કહેવા શું માંગે છે? તોફાન કરતી હશે એટલે તમે વઢ્યા હશો. મને વાંધો નથી, તમે ખીજાવ એમાં. બાળક છે, ભૂલ થાય તો જરા એને કહેવું જોઈએ. પણ એવી રીતે વાત ન કરવી જોઈએ કે બાળકને તાવ આવી જાય. મેં કોઈને કાંઈ નથી કહ્યું. ખોટું બોલતી હશે ખુશી. જે હોય તે. ખુશી ખોટું બોલતી હશે. જો મારી દીકરીમાં એવા સંસ્કાર તો અમે નથી જ આપ્યા કે ક્યારેય પણ એના માવતર સામે ખોટું બોલે. જવા દો, જે બન્યું હોય તે. પણ જો ભાભી, એક વાત સમજી લેજો કે અત્યારે તમે ભલે ખુશી સાથે જેવું વર્તન કર્યું હોય એવું, એને ડરાવી હોય કે એને ખીજાણા હોય, વોટેવર, પણ આજ પછી મારી દીકરીને જો ખોટી રીતે હેરાન કરી છે કે ખોટી રીતે ડરાવી છે ને તો હું બોલી જઈશ કે તમે મારા ભાભી છો. ભાભી, તમારે નહોતી સાચવવી એક દિવસ તો મને કહી દેવું હતું. આ તો મારે અર્જન્ટલી જવાનું થયું એટલે અને સવારથી સાંજ સુધીનો જ પ્રશ્ન હતો. મને તો લાગ્યું હતું કે તમે એની મોટી મમ્મી છો તો મા સમાન જ કહેવાય. અને આપણા ઘરમાં એક જ તો દીકરી છે. મને લાગ્યું તમે એને સાચવશો સારી રીતે. અને મને થયું કે તમે પણ એને પોતાની દીકરીની જેમ જ માનો છો. પણ હું ભૂલી ગઈ હતી કે તમને તો બળતરા હશે ને, કે તમારી દેરાણી હોવા છતાં, તમારાથી નાની હોવા છતાં મારે એક સંતાન છે અને તમારે કંઈ જ નહીં. બસ આ બળતરામાં જ કર્યું હશે ને હું. બહુ થયું. ક્યારના તમે બંને જણા બોલે જાઓ છો અને હું સાંભળું છું. પણ હવે નહીં સાંભળી લો. એટલું બધું હોય ને તો હવે મને ખુશીના કોઈ પણ કામ ના કહેતા. એક તો તમારે કામ પણ ચીંધવું ને ઉપરથી આવી રીતે બોલવું પણ છે. સારું, આજ પછી છે ને આ ઘરમાં મારી ખુશીનું કોઈ પણ કામ તમને કે મોટા ભાઈને નહીં ચીંધવામાં આવે. તું પણ કાન ખોલીને સાંભળી લે. આપણે ભલે એમ સમજતા હોઈએ કે બધા આપણા પોતાના છે, પણ કદાચ એ લોકોને આપણાથી બળતરા થતી હોય. એટલે ખુશીનું કોઈ પણ કામ ભાભીને કે મોટા ભાઈને નહીં ચીંધવું. ઓકે? પતી ગઈ તમારા લોકોની વાત તો હું જોઉં. હા, જાઓ, જતા રહો ને. વાતમાં કાંઈ ના હોય અને મોટા ભાઈને શું છે? એ તો બિચારા ક્યારેય કાંઈ નથી કહેતા. અરે પણ એમને પણ કહેશું ને તો પણ અમને પ્રોબ્લેમ હશે, એટલા માટે મેં કીધું. ખુશીને તો એ સારી રીતે સાચવે છે. હું પણ સમજુ છું કે મોટા ભાઈ છે ને એમના દીકરી કરતાં પણ વધારે ખુશીને સાચવે છે, પણ આ ભાભી છે ને એને એક પણ રીતે પોગાય ને એમ નથી, એટલા માટે મેં કીધું. ઠીક છે, ચલો ખુશી માટે નાસ્તો બનાવું છું. સારું, હું બહાર બેઠો છું, નાસ્તો થઈ જાય તો ચા બનાવી દે છે. ઊભી થાવ. ઉઠ ઉઠ ઊભી થાવ. શું કીધું તું મેં તને? કીધું તું ને કે હું તને જે પણ કહું એ તારે કોઈને નથી કહેવાનું. તો કેમ તારી માને તે વાત કરી દીધી? મોઢામાં મગ ભર્યા છે? મગ ભર્યા છે મોઢામાં? તને કેટલી વાર કહેવાનું કે હું તને જે પણ વાત કરું ને એ તારે કોઈને નહીં કહેવાનું. તો કેમ સમજતી નથી તું? હવે તે કોઈને કાંઈ પણ વાત કરી છે ને તો જોજે, તને આ વખતે ભૂતની પાસે પૂરી નહીં દઉં. હવે છે ને હું ભૂતને કહી દઈશ કે ભૂત છે ને તને ખાઈ જાય. ચૂપ થા. બંધ થા. અવાજ ન કરીશ કહ્યું ને તને એકવાર. તને અવાજ કર્યો ને તો તને કેટલી વાર સમજાવવાની મારે? હા, હું આ ઘરમાં તને જેમ કહું ને તારે એમ જ કરવાનું. જો ભૂલથી પણ તે કોઈને વાત કરી દીધી તારી માને કે તારા પપ્પાને
કે મોટા મમ્મી મને આવું કહેતા હતા તો છે ને અત્યારે નાના નાના ગાલ છે ને એ ગાલ પર એક ચમાટ મારી દઉં. આ શું થયું છે બેટા? હા શું થયું છે? આ પાછું જોઈ બેટા શું હતું આ બધું? હે? કઈ નહીં, એને કંઈક થયું હોય ને એવું મને લાગે છે. થયું હોય એનું લાગે છે. હું બધું સાંભળતો હતો હો. અને એને હું કામ બેવરાવતી હતી? હે? હું કોઈને નથી બેવડાવતી. મેં તને બેવડાવી પૂછો એને મેં તને બેવડાવી જોયું? હું હા પાડશો બધું સાંભળતો હતો અને તે એને એટલી ડરાવી દીધી છે કે એ અત્યારે ના પાડે છે. હું બધું સાંભળતો હતો. હા તો મેં કઈ કહ્યું જ નથી તો ના જ પાડે ને. હવે મને ખબર પડી કે તું માં કેમ નથી બની શકતી. હા, બેટા તું જારામ જો તમે છે ને આ વાતને એની આરે ન જોડો. ફરી પાછું આ બધું બોલવાની જરૂર નથી. કેમ નથી જોડવાની જરૂર? હા આ ફરી પાછું છે ને ડ્રામા ચાલુ ન કરો. હું જાઉં છું. જાવું નથી. ઊભી રહે ઊભી રહે. આજ તો તારું બહુ કામ છે. એમ નહીં તને આ કોક દેખાય છે હે? આટલી હેરાન કેમ કરશો એને? હું કોઈને હેરાન નથી કરતી. કોઈને હેરાન નથી કરતી. તને તો હકીકતમાં ભગવાને આ ધરતી ઉપર મોકલીને એ જ બહુ ખોટું કર્યું છે. બોલી લીધું. પણ ગયા જન્મના મારા કાંક પાપ હશે કે તું મને ભટકાણી. હા મારે કોક પાપ તો થયા જ હશે કે મારા લગ્ન તમારી સાથે થયા. તું આમ નહીં માને. હાય ક્યાં અશોક? અશોક સાગર, મને હજુ વિશ્વાસ નથી આવતો કે ભાભી આવું કરી શકે. મને એ તો ખબર હતી કે એમને સંતાન નથી ને એટલે ખુશીને જોઈ જોઈને બહુ જ જીવ બાળતા હોય છે, પણ એ જીવ બાળવાની સાથે સાથે ખુશી સાથે આવું કંઈ કરી શકે ને માનવામાં જ નથી આવતું મને. એટલે જ કોઈ કીધું છે કે આ દુનિયામાં છે ને એવા પણ માણસો રહે છે કે જે દેખાય છે અલગ અને હોય છે અલગ. અને જેવા હોય છે ને એવા દેખાતા નથી. ભાભીનું કામ પણ કંઈ આવું જ છે. તમને લાગે છે કે આપણે હજુ આ જોખમ લેવું જોઈએ? ખુશીને આ હાય શું થયું મોટા નથી મોટા ભાઈ. છો ગોપી વહુ સાગર, તમને બેયને કહી દઉં છું કે હવે આ ખુશીની જવાબદારી છે ને આને નહીં આપતા. કેમ? તમે કેમ આવું બોલો છો? હા કારણ કે આણે કામ જ એવું કર્યું છે. અરે પણ શું કર્યું ભાભી? એ કહેશો મોટા ભાઈ? આ તો ટાઈમ એવું પૂગી ગયો, નહીતર ખબર નહીં આ ખુશીને લાફો મારી દે. શું? હા શું વાત કરો છો મોટા ભાઈ? કેમ પણ? ખુશીનો શું વાંક હતો? એ તો મને ખબર નથી. ભાભી, હજુ હમણાં અમે તમને કહી રહ્યા છીએ કે તમે ખુશીથી દૂર રહેજો, એની આસપાસ પણ નહીં ફરકતા. તમે એને લાફો મારવા જતા હતા. કઈ વાત ઉપર? હા મારવાની હતી લાફ. અને કદાચ ભવિષ્યમાં મોકો મળશે ને તો એ કામ પૂરું પણ કરી દઈશ. ભાભી, હા હું બોલશો તને ભાન છે? સાચું બોલું છું. જેને ન પોસાય ને નો રે આ ઘરમાં. તમને લોકોને એવું લાગતું હોય ને તો જતા રહો આ ઘર છોડીને. તું હું બોલશો? હા એટલે અમને ઘરની બહાર કાઢવા માટે તમે ખુશી સાથે આવું વર્તન કરો છો એમ? બિલકુલ નહીં. એ ક્યાં મારી દીકરી છે? મારી પેટ જણી નથી. દીકરી કહેવાથી કોઈ દીકરી થઈ ન જાય. જો મારી વાત સાંભળ, આ મકાન છે ને તારું નથી મારું છે. એટલે જ તો કહે છે અમારું મકાન નથી, અમે અહીંયા રહીએ છીએ જ તેમને ગમતું નથી. પણ ભાભી, અમે તો એવું સમજતા હતા કે બંને ભાઈઓ ભેગા જ છે અને બની શકે બંનેના શરીર અલગ હોય, આત્મા તો એક જ હોય ને બે સગા ભાઈઓના. એ તો અમને લાગે છે ને, એમને ક્યાં લાગે છે? અને તમને હાથ દુખાવો હતો તો અત્યાર સુધીમાં એકવાર કહી દેવાય ને. અમારી ફૂલ જેવી દીકરી સાથે આવું કરવાની શું જરૂર હતી? બિલકુલ નહીં. એ વાતનો તો મને વાંધો જ નહોતો કે તમે લોકો અહીંયા રહો છો. વાંધો એ વાંધો શું છે? અમારા અહીંયા રહેવાથી વાંધો નથી તો પછી ખુશી સાથે આવું વર્તન કેમ કરો છો? અને મારી વાત કાન ખોલીને સાંભળી લે. આ લોકો છે ને આ ઘરમાં જ રહે, સમજી તું? હા તો રાખો એ લોકોને આ ઘરમાં. હું જતી રહું. હા તો અને જતી રે. હા મોટા આ ઘરમાં નો રહેવું હોય ને તો કાંઈ નહીં. આમાંય તે બોલો ને, કહી દો કે મને બાપ ના બનાવી શકી, આ ઘરને એક સંતાન ના આપી શકી. કહી દો ને, એ જ બધું કહેવા માંગો છો ને? કહેવાની ક્યાં જરૂર છે? હા બધાય જાણે જ છે. મોટા ભાઈ, હા રહેવા દો. આમની સાથે આવું વર્તન નહીં કરો. વાત તો એમની સાચી જ છે ને. આ ઘર ક્યાં સાગરનું છે? આ ઘર તમે તમારી મહેનતથી બનાવ્યું છે. અરે અમારું તો ન જ કહેવાય ને. ગોપી વહુ તમે પણ
હા હા મોટા ભાઈ, અને અમે લોકો એવું તો નથી ઈચ્છતા કે અમારા કારણે તમારું ઘર ભાંગે. આપણે બે ભાઈઓ હતા, છીએ અને હંમેશા રહેશું. અરે મારી વાત સાંભળ ભાઈ. જો સ્ત્રી જ્યારે ભાઈઓને અલગ કરવાની કોશિશ કરે ને ત્યારે એ વાત ઉપર વિચાર કરવાનો હોય. જો તમે આ ઘરમાંથી છે ને ક્યાંય નહીં જાઓ. એને જવું હોય તો ભલે જતી રહે. ના મોટા ભાઈ, અમે જ અહીંયાથી જતા રહેશું. આમાંય તે અમારે આ ઘરમાં રહેવું જ નથી. ભાભીને આટલી જીવ બળતરા છે, મારી દીકરીને જોઈને પોતાનો જીવ બાળે છે. અરે તમે જીવ બાળ્યો ને એના કરતાં આ દીકરીને પોતાની જ કરી લીધી હોત ને તોય તે તમને અફસોસ ના રહેત કે તમે માં નથી બની શકતા. કહેવાથી કંઈ ન થાય. કહેવામાં અને કરવામાં ઘણો ફેર હોય છે. મારી દીકરી છે એવું કહેવાથી એ મારી દીકરી થઈ જવાની હતી? એ મને માં કહેવાની હતી? અંતે તો હું મોટા મમ્મી જ રહેવાની હતી ને એની. અને ખરેખર સાચું કહું ને તો ખુશીથી મને કોઈ જ વાંધો નથી. પણ જ્યારે જ્યારે હું એને જોઉં ને ત્યારે એ વાતો મને યાદ આવે છે. એ વાતો જે બંધ બારને થાય છે કે તું માં ન બની શકી, મને બાપ ન બનાવી શકી, એટલા વર્ષ થયા મને એક છોકરું ન આપી શકી. વાંજણી છે તું, વાંજણી. હા તો હોય એવું કે સમજી તું. હું માં ન બની શકી તો હું વાંજણી. તો બાપ તમે નથી બની શક્યા ને તો તમે કેવા? હા, સાચું કહું ને તો દિવસમાં 25 વાર એકને એક વાત સાંભળીને છે ને કદાચ મારો મગજ એવો થઈ ગયો કદાચ મેં જે ખુશી સાથે કર્યું ને એ તદ્દન ખોટું છે. ન કરવું જોઈએ મારે એવું. પણ જ્યારે હું એ છોકરીને જોઉં છું ને ત્યારે બંધ બારને થયેલી વાતો મને યાદ આવે છે. એ વાતો યાદ આવે કે જે મને કહેવામાં આવતું હતું કે તું વાંજણી છે. એટલા વર્ષ થયા લગ્ન કરીને આવીને એને મને બાપ ન બનાવી શકે, તું માં ન બની શકી. એ બંધ બારને થયેલી વાતો છે ને એ ફક્ત એ સ્ત્રી જાણતી હોય છે કે જે માં ન બની શકી હોય. આ તો ભગવાને થોડી દયા આવી મારા પર કે એને સાસુ ન દીધી. કદાચ સાસુ દીધી હોત ને તો ખબર નહીં આ વાતો મારે દિવસમાં કેટલી વાર સાંભળવી પડે. અને તમને ખબર છે સ્ત્રીને છે ને પોતાના જીવનમાં એક આ માં બનવાનો એવો અહેસાસ છે ને એની ખુશીની પલો, એ યાદો 9 મહિના પોતાના બાળકને એના કુખમાં રાખે છે, એની સાથે વાતો કરે છે. આ બધી વસ્તુ જે સ્ત્રી નથી માણી શકતી ને એનું દુઃખ એ સ્ત્રી અને એનો ભગવાન બે જ જણા સમજી શકે છે. ભાભી, તમને ખબર છે આ વેદના તો તમારી ત્યારે જ દૂર થઈ જાત કે જો તમે અમારી ખુશીમાં જ ખુશી શોધી હોત. પણ તમે તો એના પર અત્યાચાર જ કરવા માંડ્યા. તમારું દુઃખ મારી સાથે શેર કરવાના બદલે મારી જે ખુશી છે એને તમે પડાવવા માંડ્યા. માનું છું કે તમારી આ વેદના એટલી ગંભીર છે કે હું ન સમજી શકું, કેમ કે મારા ઉપર ઈશ્વરે એવડી કૃપા કરીને મને સંતાન આપ્યું એટલે. અને તમે માં બન્યા વિના જ રહી ગયા એટલે. પણ ભાભી, અમે તો ક્યારેય એવું માન્યું જ નથી કે ખુશી ખાલી અમારી દીકરી છે. અમે તો હંમેશા એવું માનતા રહ્યા કે ખુશી તમારી પણ છે. તમે જો કે મારી ખુશી પર હાથ ઉપાડવાની કોશિશ કરી. હા, એ વાતમાં હું ખોટી છું. પણ ગોપી, જ્યારે ખુશી જન્મી ત્યારે તે જોયું જશે ને કે તારા કરતાં પણ વધારે ખુશી મને થતી હતી. પણ જેમ જેમ સમય વીતતો ગયો ને એમ ખુશી મોટી થતી ગઈ અને આ બધી વાતો નોર્મલ વાતોમાંથી મારા માટે ટોર્ચરિંગ થવા લાગ્યું. અને અશોકનો બધો જ ગુસ્સો હું ખુશી પર કાઢવા લાગી. જે બહુ જ ખોટું છે. માફ કરજો ભાભી, પણ તમે આ જે ભૂલ કહો છો ને એને હું તો ગુનો જ સમજું છું. કેમ કે મારી ખુશી એટલે મારા કાળજાનો કટકો છે. એટલે જ તમને આ દુઃખથી અમે હંમેશા માટે દૂર કરી દઈએ. ભાડાનું ઘર શોધી લેશું. જેવું અમને ઘર મળી જશે આ ઘર છોડીને જતા રહેશું.
ગોપીને ન તો તમારે દેખવાનું રહેશે ન તો દાજવાનું, ન તો તમારી સામે ખુશી રહેશે કે ન તો એ વાતનો અફસોસ કે મારી દીકરી છે અને તમે વાંચ્યા છો. હું માનું છું કે મારી ભૂલ થઈ ગઈ, પણ જો તમે લોકો ઘર ભાભી. છોડીને ન જાઓ. સોરી. જો ભાઈ ભાભી, તમારા લોકો માટે અને અમારી માટે એ જ યોગ્ય છે કે હવે અમે બધા આ ઘર છોડીને જતા રહીએ. પણ સાગર બસ ભાઈ, મોટા ઘરમાં ભાઈ. રોજ એવું તો નહીં ને કે આજે ભાભી એ વાતથી દુઃખી થાય છે કે એમણે ખોટું કર્યું, કાલે ફરીથી એમને એવું થાય કે ગોપીને એક સંતાન છે ને મારે નહીં. આજે એમણે લાફો માર્યો ને કાલ કાલ મારી ખુશી સાથે કંઈક એવું કરી લે કે જેનાથી અમારે આજીવન અફસોસ કરવો પડે. એના કરતાં સારું છે કે અમે અહીંયાથી જતા રહીએ. તેમ છતાંય ભગવાનને પ્રાર્થના કરશું કે તમારો ખોડો પણ જલ્દી ભરાઈ જાય. સાગર, વહેલી તકે કોઈ દલાલ સાથે વાત કરીને ભાડાનું ઘર શોધો. હા, દામિની, હું જાણું છું કે મેં તને ઘણી દુઃખી કરી છે. નો કહેવાના વહેણ કીધા છે, પણ આજ પછી હું તને કોઈ દી વાંજણી નહીં કહું. તમે વહેલા સમજી ગયા હોત ને તો આજે કદાચ મારે આ દિવસ ન જોવો પડે. પણ કંઈ વાંધો નહીં, ભૂલ કરી છે તો ભોગવવી તો પડશે જ ને.